પાટણમાં જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પોલીસ અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। કોંગ્રેસના અટકાયત કરાયેલા આગેવાનોનું કહેવું છે કે કવરેજ કરતી વખતે પોલીસ દ્વારા કેમેરા સાથે છેડછાડ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસની કાર્યવાહીની ટીકા કરી છે। આક્ષેપ મુજબ એસઓજીના પીએસઆઈ અને બી ડિવિઝનના પીઆઈ નીરવ શાહ દ્વારા મીડિયાકર્મીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના અટકાયત કરાયેલા આગેવાનોનું કવરેજ કરતી વખતે મીડિયાના કેમેરાને હાથ મારવામાં આવ્યો હોવાનો અને ફરજ બજાવી રહેલા પત્રકારો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ અધિકારીઓના વર્તનની નિંદા કરી હતી। તેમણે જણાવ્યું કે જો આ મુદ્દે મીડિયા કર્મીઓ કોઈ લડત ચલાવશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે અને મીડિયાના અધિકારીઓના રક્ષણ માટે સંપૂર્ણ સમર્થન આપશે। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।